ડુ વન થિંગ એટ ધ વન ટાઈમ, દેટ્સ ધ ક્વોલિટી ઓફ યોર લાઈફ. આપણે હંમેશા યાદ રાખવા જેવી બાબત એ કે આપણે જીવનમાં કોઈ પણ લડાઈ લડવા માટે જતા હોય, જીત માટે જ આપણે જતા હોય છે. જંગમાં, મેદાનમાં જ્યારે આપણે પહોંચીએ છીએ એ તો ખાલી એક ફેસલો થાય છે. જ્યારે આપણે મેદાનમાં પહોંચીએ છીએ ત્યારે એક ફેસલો થાય છે કે આ જીત છે, આપણે જીતેલા છીએ કે હારેલા છીએ. મેદાનમાં ખાલી ફેસલો થાય છે, પરંતુ મેદાનની પહેલા જે બધી વસ્તુ થઈ ગયેલી છે જીત ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. સિમ્પલ વસ્તુ છે. તમારા જીવનમાં કોન્ફિડન્ટ નથી આવતો, તમારા જીવનમાં કામ કરવાની મજા નથી આવતી, તો તમે જે મેદાનમાં ઉતરો છો એ પહેલાં જ શ્યોરિટી થઈ ગઈ છે કે તમે મેદાનમાં હારેલા છો. અને મેદાનમાં જો જીતવું હોય તો સંઘર્ષ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. નબળી માનસિકતા ચાલી જ ના શકે. એવું નથી કે આપણાથી ભૂલ ના થઈ શકે. માણસ છીએ, ભગવાન નથી. ક્યારેક રોકાઈ જવું પણ પોસિબલ છે. એવી પણ ઘટના કંઈ થઈ શકે. ઘણી વખત એ પણ પોસિબલ છે કે જેટલી સંભાવના સુધી આપણે કામ કાઢવા માંગતા હોય એટલું કામ ના કાઢી શકતા હોય, એ પણ સ્વીકાર્ય છે. ઘણી વખત કામમાં અટકાઈ જવું એ પણ સ્વીકાર્ય છે. કામના સ્તરેથી થોડા નીચલા સ્તરનું કામ કરી લેવું એ પણ સ્વીકાર્ય છે. પરંતુ કાયરતાની માફક પીઠ બતાવી અને નીકળી જવું એ એક સ્વીકાર્ય નથી. બાકી બધી જ વસ્તુ છે સ્વીકાર્ય છે. વાત સમજી લેવી વધારે યોગ્ય છે કે તમે કોઈ પણ જંગમાં ઉતરો એનો ફેસલો છે એ સૌથી પહેલાં થઈ જ જાય છે. સૌથી પહેલાં ફેસલો થઈ જાય છે. જંગમાં તો ખાલી તમે ઉતરવા ખાતર ઉતરો છો, બાકી ફેસલો તો પહેલાં તમારી હાર જીતનો થઈ જ જાય છે. આપણે બધા જ લોકો બેસ્ટ કરવા માંગીએ છીએ, પરંતુ આપણે બધા જ લોકો બેસ્ટ સુધી પહોંચી નથી શકતા. આપણે બધા લોકોને છે સમજવું જોશે કે શું વસ્તુ શ્રેષ્ઠ છે અને શું વસ્તુ છે શ્રેષ્ઠતમ છે. શું વસ્તુ શ્રેષ્ઠ છે અને શું વસ્તુ શ્રેષ્ઠતમ છે. આ શ્રેષ્ઠ વસ્તુ શું છે અને શ્રેષ્ઠતમ વસ્તુ શું છે, બંને વસ્તુમાં તમે જ્યારે જીવનમાં ભેદ કરતા શીખી જશો, બંને વસ્તુમાં તમે જ્યારે પરખતા શીખી જશો, ત્યારે કંઈક વાત બનશે ને ત્યારે તમે ક્વોલિટી ઓફ ધ વર્ક કરી શકશો. આ દુનિયામાં બધા જ પાસે 24 કલાક છે. ઘણા 24 કલાકમાં છે શ્રેષ્ઠતમ અવસ્થા સુધી પહોંચી જાય છે, તો ઘણા એ જ 24 કલાકમાં છે કશું કરી નથી શકતા. જીવન છે એક ચોઈસ છે. તમારે બળવાન બનવું, તમારે કામ કરવું, તમારે તાકાતવર બનવું, તમારે પૂર્ણ ક્ષમતાથી કામ કરવું એ છે ચોઈસ છે. તમારા જીવનમાં તમારે શ્રેષ્ઠતમ સુધી પહોંચવું એ ચોઈસ છે. બાકી તો તમે એમને નબળા અને ઢીલા તો બની જ રહેવાનો છો. આપણે બધા લોકોને કોઈ પણ કામ કરીએ, કામ કરતા પહેલા જ્યારે આપણે સ્ટેન્ડઅપ હોઈએ, વિચારતા હોઈએ કે ભાઈ આ કામ મારે કરવું છે, તો ત્યારે પૂછવાનું એક વખત કે આ કામ મારા માટે શ્રેષ્ઠતમ છે કે ખાલી શ્રેષ્ઠ છે. જો ખાલી શ્રેષ્ઠ હોય તો પછી કરવાથી કાંઈ ફાયદો નથી, અને જો શ્રેષ્ઠતમ હોય તો એનાથી છૂટવાથી પણ કાંઈ ફાયદો નથી. અને એ કામ કરવું જ જોશે. કામ કરવા બેઠા 2 કલાકનું કામ છે તો ભાઈ આ કામ 2 કલાકનું છે તો 2 જ કલાકમાં પૂરું કરવું છે, કે આ કામ 2 કલાકનું છે તો એને 5 કલાકમાં પૂરું કરવું છે. આ ચોઈસ છે. તમને ખબર પડી હવે વધારે ડિટેલમાં કે ભાઈ કઈ રીતે કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ છે કે કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠતમ છે, કોઈ પણ વસ્તુ સારી છે કે કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠતમ છે, એનો ભેદ કેવી રીતે કરી શકાય. ખબર છે આપને બધા જ લોકોને આપણે કેટલું કામ કરીએ છીએ. ખબર છે આપણે વાસ્તવિક દુનિયામાં તમે આવી જાઓ, વાસ્તવિક દુનિયામાં જીવો, વાસ્તવિક દુનિયામાં છે તો તમને ખબર છે કે ભાઈ તમારા કામની કેપેસિટી કેટલી છે, તમે કામ કેટલું કરી શકો છો, કયું કામ છે કેટલી કલાકમાં પૂરું થવું જોઈએ અને કયું કામ છે તમે કેટલી કલાકમાં પૂરું કર્યું છે. બસ સિમ્પલ વાત છે. લોકો એવા મોજૂદ છે જે 10-10 કલાકનું કામ હોય, 10-10 કલાકનું કામ હોય, એ કામ છે 4-4 કલાકમાં નિપટાવી લે છે, 4-4 કલાકમાં પૂરું કરી દે છે. નિપટાઈ લે છે મને પૂરું કરવા ખાતર નહીં, પોતાની ક્વોલિટીથી કામ કરે છે. ક્વોલિટી ઓફ ધ વર્ક જેને કહી શકાય. આ ડીપ વર્ક કરે છે કે ભાઈ એક કામમાં છે ડૂબી ગયા. અને તમે જ્યારે કામમાં ડૂબશો ને ત્યારે સમયનું ભાન નીકળી જશે. હજી જો તમે કામ કરી રહ્યા છો અને સમયનું ભાન તમને થાય છે, તમારે ઘડિયાળ જોવાની જરૂર પડે છે, તો સમજી લેવાનું કે એટલી મોટી દરજ્જાનું કામ છે તમે નથી કરી રહ્યા. જે વસ્તુને તમે પ્રેમ કરો એમાંથી સમયનું બંધન જ નીકળી જાય. અને જો તમે તમારા જીવનની સૌથી મૂલ્ય વસ્તુ, સૌથી અમૂલ્ય વસ્તુ, મૂલ્ય વસ્તુ કયો, અમૂલ્ય વસ્તુ કયો, તમારા જીવનની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પણ કહી દો, ચાલો એ પણ સ્વીકાર્ય છે, જેને કામ કહી શકાય, તમે એને જ પ્રેમ નથી કરતા, તો પછી તમે જીવન જીવો છો કઈ ખાતર એ વસ્તુ સમજતી નથી. એ વસ્તુ મગજમાં ફિક્સ નથી થતી. પૂછો, દરરોજના માટે પૂછો કે શું જે મારું કામ કરી રહ્યો છું શ્રેષ્ઠતમ છે, અને શું મારા કામને પ્રેમ કરી રહ્યો છું. જો જવાબ ના આવે
તો સમજી લેવાનું કે કામ બદલવાનો સમય આવી ગયો છે. કાયરતાની માફક નહીં, પણ વીરતાની માફક. મળતા રહીએ હવે વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.